આજની આ રીલ સ્પેશિયલી આપણી લેડીઝ માટે છે, જે લોકો છે તો બહુ જ બ્યુટીફુલ પણ થોડુંક વધારે બ્યુટીફુલ દેખાવા માટેના અમુક પ્રયત્નો કરે છે. આજની આ રીલ આઈ મેકઅપ વિશે છે. તો આપણે આઈ મેકઅપ કરવાનું બિલકુલ સારું લાગે છે, પણ આપણે કઈ વસ્તુઓ યાદ રાખવાની છે? સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ જાતનો મેકઅપ કરાવડાવતા પહેલા ઓલવેઝ ચેક ફોર એક્સપાયરી ડેટ. એક્સપાયર થયેલો મેકઅપ તમારી આંખને ઇન્ફેક્શન, એલર્જી અને બહુ જ નુકસાન પહોંચાડી શકે એમ છે. આઈ મેકઅપ કરીને સૂઈ જવું ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ થિંગ્સ. આઈ મેકઅપ કર્યા પછી ઓલવેઝ રિમૂવ કરીને જ સૂઈ જવું, તો એ મેકઅપ આંખની અંદર જઈ અને ઇન્ફેક્શન ના કરે. કોન્ટેક્ટ લેન્સીસ, કોસ્મેટિક કોન્ટેક્ટ લેન્સીસ, કલર્ડ કોન્ટેક્ટ લેન્સીસ જે આપણા આઉટફિટને મેચ થાય, એ તમે ડેફિનેટલી અમુક ફંક્શન્સ માટે યુઝ કરી શકો છો. પણ પ્લીઝ યાદ રાખજો કે કોન્ટેક્ટ લેન્સ હાઇજીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું, કાઢવાનું, સોલ્યુશનથી ક્લીન કરવાનું એક પ્રોફેશનલ માણસ પાસે જ કરાવવું ને બીજા કોઈની પાસે નહીં. લેશ એક્સટેન્શન જે આપણી આઈ લેશિસ બ્યુટીફુલ કરવા માટે આપણે ગ્લુથી ચોંટાડીએ છીએ, એની બહુ જ બધી સાઇડ ઇફેક્ટ થાય છે, જેનાથી આંખની સ્કિન ખરાબ થાય છે, આંખની લેશિસ પડી જાય છે અને આંખની અંદર એવા ઇન્ફેક્શન્સ થાય છે જેનાથી દ્રષ્ટિ પણ ગુમાવી પડે છે. એટલે આજે જ્યારે એવું વિચારો કે મારે સુંદરતા માટે મેકઅપ કરવી છે, તો એવું યાદ રાખજો કે ભગવાને તમને જેવા બનાવ્યા છે એ જ સૌથી બેસ્ટ છે. થેન્ક યુ.